હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ ચટપટા મરચાંના ભજીયા. આ ભજીયા આપણે અમુક ટિપ્સ સાથે પરફેક્ટ કોટિંગ થઈ શકે તેવું બેટર બનાવીશું અને ફટાફટ બની જાય તેવો ઇન્સ્ટન્ટ મસાલો બનાવીશું. તો મરચાંના ભજીયામાં આપણે સોડાનો ઉપયોગ કર્યા વગર બનાવીશું. તો ચાલો આ ચટપટા ભજીયાની રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. મરચાંના ભજીયા બનાવવા માટે મેં અહીંયા ફ્રેશ મીડિયમ સાઇઝના લીલા મરચાં લીધા છે. તો ભજીયા બનાવવા માટે મરચાંની પસંદગી આ રીતની મીડિયમ સાઇઝના મરચાં હોવા જોઈએ, એકદમ ફ્રેશ હોવા જોઈએ અને થોડા કડક હોય એવા મરચાં લેવાના અને એકદમ તાજા મરચાંની પસંદગી કરવાની. હવે આપણે મરચાંમાં કટ્સ લગાવી અને મરચાંમાં રહેલો બી અને બાજુમાં રહેલી નસનો ભાગ આ રીતે કાઢી લેવાનો છે. આ પ્રોસેસ એકદમ ધીરેથી કરશું અને હળવા હાથે કરીશું. જો ઝડપથી કરવા જશું તો મરચું બટકી જાય છે અથવા તો કટ્સ આડો લાગી જાય છે. તો આ રીતે મરચાંમાં કટ્સ કરીને મરચાં બધા તૈયાર કરીશું. અને ત્યાર પછી હવે આપણે ઇન્સ્ટન્ટ ભજીયા બનાવવા માટેનો મરચાંનો મસાલો બનાવીશું, જે બનાવવો ખૂબ જ સરળ છે. તો 1 કપ ચવાણું લીધું છે અને ત્યાર પછી 2 ચમચી જેટલી સેવ લીધી છે અને થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની. ત્યાર પછી મસાલા શીંગ ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ખાંડ અને અડધી ચમચી મીઠું ઉમેરીશું. અને બધી જ વસ્તુને મિક્સરને પલ્સ ઉપર ફેરવતા જઈ અને આ રીતે અધકચરો પાવડર કરવાનો છે, બહુ ઝીણો પાવડર ના કરતા. અને હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો અને ત્યાર પછી આપણે તેલ ઉમેરીશું. તો 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને એકદમ મસાલાને ચમચીથી અથવા તો હાથ વડે સરસ મિક્સ કરી લેવાનું. તો આ રીતે એકદમ ખાટો, મીઠો અને તીખો અને ચટપટો મસાલો બનાવવો ખૂબ જ સરળ છે, ઝડપથી બની જાય છે. ફક્ત 1 કપ ચવાણાથી જ આ મસાલો બની જાય છે અને સ્વાદમાં તો એટલો સરસ લાગે છે કે હું તમને શું કહું. તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. જો ચવાણું ના હોય તો તીખા અને મોરા ગાંઠિયાનો પણ યુઝ કરી શકાય. તો હવે આપણે આ મસાલો મરચાંની અંદર એકદમ સરસ રીતે દબાવી અને ભરી દેવાનો છે. તો છે ને એકદમ સરળ ટ્રીક. હવે જ્યારે મહેમાન આવે ત્યારે આ રીતે મસાલો ઝડપથી બની જાય અને આ ભજીયા સર્વ કરવા ખૂબ જ ઝડપથી સર્વ થઈ શકે છે. તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો આ રીતે બધા જ મસાલા ભરી અને મરચાંને તૈયાર કરી લેશું. હવે આપણે ભજીયાનું બેટર બનાવીશું. બેટર બનાવવા માટે ખાસ ધ્યાન રાખવાનું અને બધી જ ટિપ્સ ધ્યાનથી જોજો. તો મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે, ચપટી અજમો, અડધી ચમચી હિંગ અને ચપટી હળદર ઉમેરેલી છે એકદમ સારો કલર આવવા માટે. ત્યાર પછી થોડું મીઠું ઉમેરીશું અને આ રીતે બધું જ મિક્સ કરી દેશું લોટ સાથે. તો 1 કપ ચણાના લોટ સામે અડધા કપ જેટલું પાણી લીધું છે. તો પાણી આપણે થોડું થોડું ઉમેરતા જઈ અને બેટરને આપણે મિક્સ કરતા જશું. ચણાના લોટને પાણી સાથે મિક્સ કરતું જવાનું છે. તમારી પાસે કપનું મેઝરમેન્ટ ના હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેજો અને એ જ વાટકીના માપથી અડધો વાટકો પાણી લેવું. એટલે તમારે એકદમ પરફેક્ટ માપથી બેટર બનશે અને ભજીયામાં ક્યારેય કાંઈ પણ ભૂલ નહીં થાય અને પરફેક્ટ બજાર જેવા લગ્ન પ્રસંગમાં હોય તેવા પરફેક્ટ કોટિંગવાળા ભજીયા થશે. અને ભજીયામાં અજમો ઉમેરવાથી, હિંગ ઉમેરવાથી આ ભજીયા પચવામાં એકદમ હળવા રહે છે. તો વિસ્કરની મદદથી આપણે 2 મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું, જેથી કોઈ પણ લમ્સ ના રહે. બેટર એકદમ થીક રાખવાનું છે અને મરચાં સારી રીતે કોટ થઈ જાય એટલા માટે બેટરને થોડું થીક અને ઘાટું રાખવાનું. એકદમ આ રીતે પોરિંગ કન્સિસ્ટન્સીવાળું રાખવાનું છે ફ્રેન્ડ્સ. બેટર ચમચામાં લઈ અને રિબનની જેમ પડે એ રીતનું બેટર રાખવાનું. તો 1 કપ લોટની સામે અડધા કપ પાણીની જરૂર પડી છે.
તો હવે આપણે બેટરને 10 મિનિટ માટે રેસ્ટ કરવા રાખીશું. 10 મિનિટ પછી આપણે ફરી 2 મિનિટ માટે બેટરને વિસ્ક કરી લઈશું. એકદમ લમ્સ ફ્રી બેટર હોવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે આ રીતનું ઘાટું અને પોરિંગ કન્સિસ્ટન્સી વાળું બેટર તૈયાર કરવાનું. તમે 1 વાટકી ચણાનો લોટ લ્યો તો એની સામે બરાબર અડધી વાટકી પાણી લેજો. આ પરફેક્ટ માપ છે. તો પરફેક્ટ માપથી તમે ભજીયા બનાવીશો તો ભજીયાનું કોટિંગ એકદમ સરસ થશે અને તો જ ખાવાની મજા આવશે અને તો જ ક્રિસ્પી થશે. તો આ રીતે ભજીયા ચણાના લોટમાં ડીપ કરી અને એકદમ ગરમ તેલમાં ભજીયાને તળશું. ભજીયા ગરમ તેલમાં નાખી દઈએ ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને ભજીયાને ફ્રાય કરી લઈશું 2 મિનિટ માટે. તો છે ને એકદમ સરસ ભજીયા બનાવવા. તો અમુક ટિપ્સ સાથે જો તમે ધ્યાન રાખીને આ ભજીયા બનાવશો તો ખૂબ જ સરસ થશે. અને જો તમારે ભજીયાને એકદમ વધારે ક્રિસ્પી કરવા હોય તો ભજીયાના બેટર બનાવીએ ત્યારે આપણે ચણાના લોટની સાથે 1 ચમચી ચોખાનો લોટ ઉમેરી દેવો. તો બેટરમાં ચોખાનો લોટ ઉમેરવો બિલકુલ ઓપ્શનલ હોય છે. મેં અહીંયા નથી ઉમેરેલો. તો ભજીયાને 2 મિનિટ માટે પલટાવતા જઈ અને આ રીતે ફ્રાય કરી લઈશું. ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે બધા જ ભજીયાને ફ્રાય કરી લેવાના. તો છે ને એકદમ સરળ રીત. તો આ ચોમાસામાં વરસતા વરસાદમાં તમે પણ આ રીતે ભજીયા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ બનશે અને સ્વાદમાં તો એકદમ લગ્ન પ્રસંગમાં હોય એ રીતના ભજીયાનો સ્વાદ આવે છે. તો ભજીયા બિલકુલ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે ભજીયાને એક સારી પ્લેટમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી જો આજની આ રેસીપી ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે, સરળ રેસીપી જોવા માટે. તો ફ્રેન્ડ્સ, હું રીના ફરી મળીએ એક નવી અને સરળ રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.